સીતારામ બધાને. જન્મતાની સાથે જ રોતા રોતા જન્મા છીએ, તો હવે જિંદગીની અંદર સમજ્યા ત્યાંથી રોવાનું બંધ કરીએ અને હસતા હસતા જિંદગી જીવીએ. ઈશ્વરે આપણી ઓકાતથી આપને વધુ આપી દીધું છે. પાલનહાર જે છે એને 3 ટાઈમ જમવાની વ્યવસ્થા આપણા માટે કરી આપી છે. તમે કામ કરો કે કામ ના કરો, અનેકો અન્નક્ષેત્રો ચાલે છે, ક્યાંક ને ક્યાંક મફતથી મળી જાય. પશુ પક્ષીઓ ક્યાં કામ કરે છે છતાં એને મળે છે. દુઃખની વાત તો એ છે કે આપણને જે મળ્યું છે ને એમાં આપને સંતોષ નથી, એટલે આપને રોવું આવે છે. બીજા પાસે 5 સ્ટાર હોટલ જેવો બંગલો છે, સરસ મજાની ગાડી છે, સોના ચાંદીના દાગીના છે, લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે. અને આપણે મધ્યમ વર્ગના જે છે એ બીજાનું જોઈ અને એવી જિંદગી પસાર કરીએ છીએ કે વર્તમાન કાળને જે છે ને એ ભૂલી અને ભવિષ્યની શોધની અંદર નીકળી પડીએ છીએ કે આ કરી લઉં ને તો આટલું થઈ જાય, આજે આમ કરું ને તો આટલું થઈ જાય, હજી આમ કરું ને તો આટલું થઈ જાય. આમ કરતાં 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 આપણું કાટલું નીકળી જાય અને છેલ્લે આપણું કાટલું નીકળ્યા પછી ટિકિટ આપણી આવી જાય. હરવા ફરવાનો સમય છે એ જતો રહીએ અને છેલ્લે પગ ઢહેડીએ ત્યારે શોખ જાગે, ત્યારે આપણું શરીર સાથ આપે નહીં અને છેલ્લે પથારીમાં પડ્યા અફસોસ કરીએ કે મેં તો જીવનમાં કાંઈ ન કર્યું અને ઘટપણ જે છે એ જાય નહીં. મિત્રો, જિંદગીની અંદર જે પણ મળ્યું છે ને એ સંતોષ સાથે જીવીએ. મને યાદ છે ત્યાં સુધી 10મા ધોરણની પરીક્ષાની અંદર ઘણી વખત કદાચ મેં કંઈ પણ દીધું હોય કે મારી પરિસ્થિતિ ઘરની એવી હતી કે ચોપડા લેવાની તેવડ નહોતી. માતા પિતા પાસે 10મા ધોરણના ચોપડા લેવાની તેવડ નહોતી, એટલે 15-20 દિવસ એમ જ કાઢ્યા ચોપડા વિનાના, બીજાનામાંથી ભણીને જોઈને પાઠ ભણતા. શાળાએથી શિક્ષક ખીજાય કે તારી ચોપડીમાં જો, તારી ચોપડીમાં જો, બીજાને ચોપડીમાં જોમાં. મા બાપને કહીએ તો મા બાપ પૈસા એની પાસે ન હોય તો લઈ દે નહીં. આમ કરતાં કરતાં જૂના ચોપડાની શોધ થઈ, કોઈને વાત કરી અને 52 રૂપિયાના ચોપડા, એ 52 રૂપિયા ત્યારે બહુ મુશ્કેલ થઈ પડ્યા હતા. અને છતાંય ભણવું જ તું, એટલે આખી સ્કૂલની અંદર હજી પણ સબૂત છે. હજી હું પણ મારા ગામની અંદર જાઉં છું એટલે સાહેબુ મારા ઉદાહરણ આપે કે આના જેવી દીકરી ન થાય. 52 રૂપિયા નહોતા ચોપડી પૈસા લેવાના, પણ આખી શાળાની અંદર 1લો નંબર લઈ આવી હતી. કામ જ કરવું છે અને સંતોષ સાથે જીવું. છતાંય હું રોઈ નહોતી ત્યારે. સાહેબ મને કહે ને તો હું સહન કરી લેતી, હસતા હસતા કે લઈ દે હે મા બાપ. કોઈ દિવસ ઘરે જઈને જીદ કરવી ને રોવું ને આપણે જેને કહીએ ને અત્યારના બાળકો જે કરે છે કે ના ના મારે આ જોહે ને જોહે. અને મા બાપે બાળકને એટલા બધા ચોરીને ચીકણા બનાવી દીધા છે અને જીદીલા કરી દીધા છે કે છોકરાઓ, મા બાપના ખિસ્સામાં રૂપિયો ન હોય પણ છોકરાઓને લક્ઝરી લાઈફ જીવતા શીખવાડે. અને વિચારો કે પછી એ છોકરા શું કરે, એની એક જીદ પૂરી ન થાય એટલે એ બીજું કયું પગલું લેશે, આત્મહત્યા કરશે. એટલે બાળકને વાસ્તવિકતાનું ભાન કરાવો, એને જીવતા શીખવાડો, આપણી પરિસ્થિતિથી વાકેફ કરાવો. તમારા બેંકની અંદર બેલેન્સ કેટલું છે ને એ બધું ના બતાવો તો કાંઈ નહીં, કારણ કે બધું બતાવવાની જરૂરી નથી, બાળક બગડીને ધૂળ થાય. એટલે એને ખરેખર જે છે ને સાદી જિંદગી જીવતા શીખવાડો કે ભવિષ્યની અંદર કપરા દિવસો આવે ને તો એ આ પગલું તો ના જ ભરે. ગમે એવી પરિસ્થિતિથી એની સામે આવી જાય છતાં પણ એ હિંમત હારે નહીં, કાલ હારું થઈ જાય એને શીખવાડો. એટલે બાળક જે છે ને એ એકદમ તેજસ્વી બને કે આપણા મૃત્યુ પછી આપણે ડર ન રહીએ કે મારું સંતાન, દીકરી હશે સાસરે જશે ને તો એ ક્યાંય પાછી નહીં પડે, અને દીકરો હશે ને કમાણીની અંદર ખોટ થશે, કાંઈ વેપાર કરશે, નુકસાન જશે. ફાયદો જો તમારે જોતો હોય ને તો પહેલાં ખોટ ખાવાની આપણી અંદર હિંમત હોવી જોઈએ. ખોટ ખાધા વિના સીધી તમને જ્યારે સફળતા મળે ને મિત્રો, ત્યારે જીવનની અંદર જોઈ લેવું કે દુઃખી તો ચોક્કસ થાશું. એમને સીધી સફળતા સારી જ નહીં. 4-5 વખત 6-7 વખત આપણે ખોટ મળી હોય ને પછી આપણે દૂધના દાજેલા છે ને છાશે ફૂકીને પીએ. સીધી સફળતા જે છે ને ખરેખર આપણે મોટી ખાઈમાં ક્યારેક ધકેલે. ઓલા શેર બજાર જેવું કામકાજ છે કે એક દિવસ બહુ હારામાં હારો લાગી ગયો ને પછી એની લત લાગી ગઈ અને પછી એની અંદર ઊંડા ઉતરતા ગયા, પૂરું નોલેજ હોય નહીં શેર બજારનું, પછી કોકના ભરોસે આ શેર બજારમાં હોય એટલું જંપલાવી દીધું. એક દિવસ જે છે એ 10-15 કરોડની અંદર વયા ગયા. ઘરમાં ન કહેવાય કે કોઈને વાત ન કરાય કે ન જીવી શકાય, એટલે છેલ્લે આત્મહત્યા કરવી પડે. એટલે જીવન તો આવું છે. ઈશ્વરે તો બહુ અનમોલ જીવન આપ્યું છે. રોતા રોતા જન્મા છીએ, બસ હવે આપણે હસતા હસતા જીવવાનું છે. આખી જિંદગી રોઈને કાઢવાની નથી. અને એક વાત નક્કી કરી લ્યો, એક વાત જીવનની અંદર ગળામાં ઉતારી લ્યો, મગજમાં ઉતારી લ્યો બરાબર, કે તમે હસશો ને
ત્યારે આખી સૃષ્ટિ તમારી સાથે હસશે, પરંતુ જ્યારે તમે રોશો ને ત્યારે તમારી માં સિવાય બીજું કોઈ તમારી સાથે રોવામાં સામેલ હશે ને. એક આપણી જનેતા જે છે ને એ જ આપણી સાથે રોવા લાગે, બાકી કોઈ ન રોવા લાગે. એટલે આવા ખોટા ભ્રમ છોડી દો. પત્ની જે છે ને એ પતિના પૈસાને પ્રેમ કરતી હોય, પતિ જે છે ને એ પત્નીના યુવાનીને એની રૂપ અવસ્થાને પ્રેમ કરતો હોય. બાળકો જે છે ને એ એના માતા પિતા જે છે ને એ સુખ સુવિધા આપે છે અને એના છાંયડા નીચે હૂંફની અનુભૂતિ કરે છે ને એને ચાહતા હોય છે. સગા સંબંધીઓ જે છે એ તમારું માન સન્માન ત્યારે જાળવે છે કે તમે ધનવાન છો. હવે તમારે સમજી લેવાનું કે એક મા જ છે જે નિસ્વાર્થ ભાવે તમને પ્રેમ કરે છે. તો એકલા જીવતા શીખો ભાઈ. આ દુનિયાની અંદર માના મૃત્યુ પછી અથવા તો પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી તમારે હિંમતવાન બનવાનું જ છે. પછી સુખ આવે કે દુઃખ આવે, ક્યારેય આત્મહત્યા હું નહીં કરું અથવા તો હું અવળે પગલે નહીં જાઉં. ગમે એવડી ખોટ હશે, ખાધી હશે, છતાં હું એનાથી પાર નીકળી અને પાછો ઊભો થઈ જ જઈશ. આવું બાળકને હિંમતવાન બનાવીએ. જો મારા આવા જ વિચારો સાથેના વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાયને. ફૂલ નીંદરમાંથી ઉઠ્યા, બેઠા બેઠા નીંદર કરતા હતા. એને આ ઉંમરે જો આ તો આવડે જ છે. અને સાચું કહું ને તો એ વાલ તો છે ને કોઈને ન કરે, મારા સિવાય વાલ કોઈને ન કરે. ખબર નહીં અમારા હાહુ વહુના ક્યાં ભવના ઋણના બંધન હશે. એનો જીવ જે છે ને કદાચ નહીં જાતો હોય ને તો મારામાં જ એનો જીવ છે કે આનું શું થાય, મને કંઈ આવડતું નથી, મને કંઈ ખબર પડતી નથી. અલા ને ગોબા જેવું માણસ હોય એ ટેકે આવી ગયા છો. હમણાં ટેકે બેહે જ ને તે મજા છે ને વાહ નથી દુખતો. મોજ છે ને હાહુ વહુને. સેટ નીચે બેઠા, હું એની બાજુમાં બેસી ગઈ. આ હું ટેકે બેસી જાવ. હાલો હાહુ વહુ બે ટેકે બેસી ગયું. નહીં મોજ છે, મોજ મોજે દરિયા. બાને છે ને કોઈએ કમેન્ટ કરી હતી કે બાને વીકનેસ છે, બાટલા ચડાવો. બાની તો નસ જ નથી મળતી હવે ને. એમાં બાટલા જે છે ને એનું પેલું બાટલાનું આપણે જે રુધિરાભિસરણ થાય ને એ થતુંય નથી હવે. એટલે એને ઇન્જેક્શન દઈએ ને દવાખાનાનું નામ પડે ને તો બાનું બીપી નોર્મલ છે, હાવ નોર્મલ. પણ દવાખાનાનું ડૉક્ટરનું ઓલું ગળામાં લઈને તપાસ ખાલી બાને કરવામાં આવે ને તો બાનું બીપી 300 થઈ જાય. આ બધાને ખબર છે. એટલે બાની જે ઘરે ટ્રીટમેન્ટ થાય છે હમણાં બાને સારું છે, કાંઈ વાંધો નથી. સરસ મજાનું 3 ટાઈમ જમે, સૂઈ જાય. ક્યારેક 2-3 દિવસે વળી થાય. હવે આ ઉંમરે તો થોડુંક તો થવાનું જ છે. અને બાલ્યાવસ્થા બાળક કેમ તોફાન કરે એમ બા તોફાન કરે. મેં તો સ્વીકારી લીધું છે આ બધી. પણ હવે દવાખાને લઈ જઈએ ને તો ઉલટાનું એના મગજ ઉપર અસર થાય. બા એક વખત પડી ગયા હતા ત્યારે તો બાને સારું હતું. પડી ગયા ને તો એને કમરની અંદર સેજ અમથી જે વાતળ કહેવાય ને થઈ ગઈ હતી. એટલે દવાખાને અમે લઈ ગયા હતા, ઊભા નહોતા થઈ શકતા. પછી એને જે બીપી છે ને 500 થઈ ગયું. મગજ ફાટું થાય ને એટલું. ડૉક્ટર કહે કે અરે બેન આને બીપી તો જો. અરે ભાઈ ખાલી હમણાં તમે મને એમ કહી દો કે આને ઘરે લઈ જાઓ, હમણાં નોર્મલ થઈ જાય. એટલે હું દવાખાને છે ને બાને એમ ન લઈ જાઉં. તાવ નથી, શરદી નથી, ઉધરસ નથી, કોઈ પણ પ્રકારની બીમારી નથી અને કાંઈ જ નથી. બાનું શરીર પહેલેથી દુબળું તો હતું જ, પણ હવે તમે વિચારો કે 97 વર્ષની ઉંમરે આ પ્રોબ્લેમ તો રહેવાની જ છે કે વીકનેસ તો આવે જ. શરીર દુબળું પાતળું થઈ જાય અને કમજોરી એ દેખાય. પણ તોય સારું છે, જમવાની અંદર કોઈ પણ પ્રોબ્લેમ નથી. ગમે એ તમે જમવાનું આપો, તમે જોવો જ છો. હું બાને જમવા આપું છું, તમે બધા જોવો છો કે વ્યવસ્થિત રીતે પૂરેપૂરું એ બટકોય વધારતા નથી. અને હજી તો હું વધારે આપતીય નથી. કદાચ હું વધારે આપું ને તો એ જમે. પછી એક ટાઈમ એમ દીકરો જે છે હું ના હોય ને ત્યારે એ જ્યુસ પીવડાવે. એક ચોખ્ખા ઘીનો ગોળવાળો શીરો, આ બધું પૌષ્ટિક જ છે. બાટલામાં ગ્લુકોઝ હોય પણ જ્યુસનું આપણે ઘરેથી બનાવીએ એની અંદર ગ્લુકોઝનો ભાગ હોય જ. એટલે વીકનેસ તો બાને બીજી કાંઈ છે નહીં, આ જ પ્રોબ્લેમ છે. તો આવું છે બાનું.
હા, બીજું કોણ છે? બીજું કોણ છે? બીજું બીજું લાખીબેન, લાખીબેન. 2 જણ. 2 જણા છે ને મગજ ઠેકાણે. આજે કંઈ એક જ એવું 4-5 દી બહુ ડૂમ મારી જાય, કંઈ સમજે જ નહીં. વળી ક્યારેક ક્યારેક સારું દે, વળી થાય થોડુંક થોડુંક. અને હવે આમાં જો આને કાંઈ પણ વધારે નીંદરનું કે દવાનું કે એવું કંઈ ઓલું આપીએ એટલે આજે જરા જરા કામ કરે ને એ બંધ થઈ જાય, પ્રોબ્લેમ મોટો થાય. હરિનું નામ હરિનું નામ હજારવા, કરનામ કવળ વિદ્યાનો વાર. બોયલા ભારતીબેન, બોયલા બા તમારા. હરિનું નામ 1000 વાર. વિઠલો તો વારંવાર, વિઠલો તો વારંવાર. હા. રામ લક્ષ્મણ જાનકી, રામ લક્ષ્મણ જાનકી. સદા કરો કલ્યાણ. એક ગળે આ દઈ ગળે, આ દઈ ગળે. પુણ્ય. તુલસી બેઠા, તુલસી બેઠા કંથ કરે. કોટમ કોટમ અપરાધ સોપા વર્ષે. ને હા. પરમાર્થને કારણે ચારે દરિયા દે. જીવન કાંદતન વાદા સવા તીરયા ભરદ્વાર કે પાસ. શંભુ બાજુ નાકમાં કચરો હલવાઈ ગયો. ઘડપણ એવા નહોતા જોતા, ઘડપણિયા ઘડપણ કેણે મોકલિયા. હા, નહોતા જોતા ભાઈ ઘડપણિયા. જીવન ગાફલ હોય, કેવા જુવાનીના ચટકા હોય. આમ 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 કામ ધડા જાતા હોય, જવાબ ના દેતા હોય કોઈને. જુવાની છે ને જુવાની, એ કોક જ જાળવી શકે. એના જોરની અંદર માણસ એટલા ગુના, એટલા અપરાધ કરે, માણસને રોવડાવે, હાયું લે, માણસના જીવ બારે, કોકનું છીનવી લે, કોકની અરે અન્યાય કરે. ઘટપણ આવે ને ત્યારે આ બધુંય તાજું થાય, આપણે આપણો ભૂતકાળ તાજો થાય. એટલે નહોતા જોતા ઘટપણિયા, ઘટપણ કેણે મોકલા. ઘોડે ચડીને ઘટપણ આવે ભાઈ. બાલ્ય અવસ્થા અને યુવા અવસ્થા આપણા લાઈફની સૌથી સુંદર અવસ્થા છે, અને એવી ફટાફટ વહી જાય કે એની વાત પૂછો નહીં. અને બાલ્યાવસ્થામાં તો જો કે આપણે કોઈ બહુ ગુનાઓ કરતા નથી, પણ જુવાનીના જોરની અંદર પદ પ્રતિષ્ઠાન પૈસાની અંદર ને થોડાક આપણી પાસે ધનજીભાઈ હોય, અને ખાસ કરીને સાચું કહું ને તો આ ધનથી જે છે ને સૌથી વધારે આપણે પીડા કોને આપીએ ખબર? આપણા સગા સંબંધીઓને. ભૂલથી પણ જો આપણે આપણા પરિવારની અંદર ધનવાન હોઈએ, ભૂલથી પણ જો ભૂલથી પણ આપણે આપણા પરિવારની અંદર ધનવાન હોઈએ ને તો પહેલી વાત તો એ રાખવાનું ધ્યાન કે કોઈને પણ આપણા મનથી કે તનથી કે વાણીથી દુઃખ ન થાય. કારણ કે ધન છે ને એ તો આજે છે ને કાલે નથી. પરિવારજનો કાયમીને માટે રહેવાના છીએ, અને તમારા દ્વારા મળેલો ડંખ એ જીવનમાં ક્યારેય ભૂલવાના નથી. કારણ કે આપણે કોઈનું અપમાન કરીએ ને ત્યારે આપણને ભાન નથી હોતી કે આપણે હું બોલ્યા હતા એને, હું એના વિશે કીધું હતું, કઈ એની વાતો સમાજની અંદર કરી હતી. પછી આપણે એને પગે લાગીએ, સોરી કહીએ, ગમે એ કરીએ, અથવા તો મારી ભૂલ થઈ ગઈ કહીએ,
પણ થૂકેલું કોઈ દિવસ ગળાય? તમે એક વખત થૂક કાઢી નાખો ને પછી આપને કોઈ એમ કહે કે ગળો, તો એ ગળાતું નથી. એ મનુષ્ય ભૂલતું નથી. કદાચ માફ કરી દે અને તમારી સામે સંબંધ બગાડે નહીં, આજી નાજી કરે, પણ તમે જે વાણીરૂપી ઝેર ઓક્યું હતું ને, એનું અપમાન કર્યું હતું ને, એ માણસ ભૂલવાનું નથી. એટલે પદ પ્રતિષ્ઠા અને પૈસાના ગુમાનની અંદર અને જુવાનીના જોરની અંદર એટલા બધા કુદાકા ન મારો કે જ્યારે આપણે પથારીમાં પડીએ ને ત્યારે અફસોસ કરવાનો વારો આવે. કારણ કે પદે વહી જવાનું, પ્રતિષ્ઠાએ વહી જવાની, અને કદાચ છેલ્લે પૈસો રહે ને તો ઘડપણમાં એ પૈસો કાંઈ કામનો નથી. હો, બા પાસે 1 રૂપિયો નથી, બા પાસે 1 રૂપિયો નથી, પણ ફૂલની પથારીએ છે. શું કામ? હું છું સેવા કરવાવાળી. મારી પાસે કરોડો રૂપિયા હોય પણ મારે સેવા કરવાવાળું કોઈ ન હોય તો એ કરોડો રૂપિયા કામના હું. એટલે જીવનમાં પૈસાનું કાંઈ જ મૂલ નથી. પૈસા મહત્ત્વના છે પણ એટલા બધા મહત્ત્વના નથી કે એના ગુમાનની અંદર આપણે આપણું